અગ્નિકાંડ બાદ હવે કાર્યવાહી તેજ કરાઈ છે। મનસુખ સાગઠિયાની ઓફિસને સીલ કરવામાં આવી છે। ટ્વિન સ્ટારમાં આવેલી આ ઓફિસને ક્રાઇમ બ્રાન્ચે સીલ કરી દીધી છે। ગઈકાલે સાગઠિયાની ઓફિસ મુદ્દે ખુલાસો થયો હતો કે મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે હવે કાર્યવાહી તેજ થઈ છે। તો આ સમાચાર મળી રહ્યા છે કે સાગઠિયાની ઓફિસ સીલ કરવામાં આવી છે। મનસુખ સાગઠિયા સસ્પેન્ડેડ ટીપીઓ કે જેમની ટ્વિન સ્ટારમાં ઓફિસ આવેલી છે, જેને ક્રાઇમ બ્રાન્ચે સીલ કરી છે। મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે સતત કાર્યવાહી થઈ રહી છે। મામલે વધુ ખુલાસાઓ પણ સતત થઈ રહ્યા છે અને તેમની જે ભૂમિકા છે તે પણ હવે અલગ અલગ જે માધ્યમો છે તેના દ્વારા સામે સતત આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 48 કલાક પોલીસ લોકઅપમાં રહેતા આખરે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા અને અત્યારે જાણકારી મળી રહી છે કે મનસુખ સાગઠિયાની ઓફિસને પણ સીલ કરી દેવાય છે। આરોપી સાગઠિયાની ઓફિસ સીલ કરાઈ હોવાની જાણકારી ટ્વિન સ્ટાર રાજકોટ કે જ્યાં એની ઓફિસ આવેલી છે, જેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે। હવે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસને સીલ કરી છે। આ સિવાય અન્ય દસ્તાવેજો, અન્ય મહત્વપૂર્ણ જે નિવેદનો સામે આવી રહ્યા છે તમામના આધારે કાર્યવાહી અત્યારે કરી રહી છે। ઉલ્લેખનીય છે કે સાગઠિયાને સસ્પેન્ડ પણ કરવામાં આવી દીધા છે। મનસુખ સાગઠિયાની ઓફિસ સીલ કરી દેવાઈ છે। આપણે કહી દઈએ કે સાગઠિયાના એક બાદ એક કારસ્તાન સામે આવતા હવે જે કાર્યવાહીનો દોર છે તે સતત આગળ વધી રહ્યો છે, ત્યારે મનસુખ સાગઠિયાની ઓફિસ સીલ કરાઈ હોવાની અત્યારે જાણકારી। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આ ઓફિસ આવેલી છે કે જેને ક્રાઇમ બ્રાન્ચ હવે સીલ કરી દીધી છે। તો સસ્પેન્ડેડ ટીપીઓ સામે વધુ એક કાર્યવાહીને લઈને સમાચાર। સાગઠિયા સામે સતત કાર્યવાહી થઈ રહી છે। તેમની ઓફિસને સીલ કરી દેવાઈ છે। ટ્વિન સ્ટાર બિલ્ડિંગ રાજકોટ કે જ્યાં આવેલી છે સાગઠિયાની ઓફિસ કે જેને ક્રાઇમ બ્રાન્ચે સીલ કરી દીધી છે। પછી હવે અલગ અલગ દસ્તાવેજો હોય, સાગઠિયા સાથે જોડાયેલા લોકો, કર્મચારીઓ, આ તમામની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને સાગઠિયા સામે વધુ કાર્યો કસાશે। અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાગઠિયાની ઓફિસને સીલ કરવામાં આવી છે। મોહિત તમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, કાર્યવાહી તેજ થઈ ગઈ છે, ઓફિસ સીલ કરાઈ હોવાની વિગતો છે, અપડેટ શું છે? સ્પષ્ટપણે જે રીતે ટીપીઓ સાગઠિયા છે તે સાગઠિયાની જે ટ્વિન સ્ટાર કોમ્પ્લેક્સ આવેલું છે ને ત્યાં તેની ઓફિસ આવેલી હતી। આ ઓફિસ છે તેમાં જે વેરા વસૂલાત શાખા છે તેનું બાકી લેણું હતું અને તે સીલ મારવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર આ સીલ છે તે તોડી નાખવામાં આવ્યું હતું। હવે જ્યારે આખો મામલો છે તે સામે આવ્યો છે ને સાગઠિયા છે તે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે, ત્યારે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓફિસ છે તેને સીલ મારી દેવામાં આવી છે ને આ સીલ કોઈ પણ હિસાબે જો તોડવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે તે પ્રકારનું ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા ત્યાં સ્ટીકર છે તે નોંધ છે તે પણ લગાવવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે સાગઠિયા છે તેની સંપત્તિને લઈને એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને સાગઠિયાએ આ ઓફિસ છે તેના ભાઈના નામે લીધેલી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હવે આખો મામલો છે તે પોલીસના નિગરાણી હેઠળ છે, સાથે સાથે એસીબી છે તે અંગેની તપાસ કરી રહી છે, ત્યારે એ ઓફિસમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો છે તેને લઈને છેડછાડ ન થાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળભૂત કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી મોહિત, અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે કોઈ પણ દસ્તાવેજો સાથે છેડછાડ ન થાય અને સંપૂર્ણ હકીકત સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી શકે એ માટે કાર્યવાહી તેજ કરાઈ છે, ઓફિસ સીલ કરી દેવાય છે।